રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા છે એ સમજવું જોઈએ. એટલે કે મારી પ્રતીતિ થવામાં અને નહીં થવામાં જવાબદાર કોણ છે? તો કે માયા. આટલું જ આપણે ડિરાઈવ કરવાનું છે, કારણ કે આપણે એના સુધી પહોંચવાનું છે. એટલે એના સુધી પહોંચવામાં કયા કયા આપણને વિઘ્ન છે, આ એક સ્પોર્ટ્સમાં આપણે રમતા હતા ને શાળામાં, ઓબ્સ્ટેકલ રેસ, ઓબ્સ્ટેકલ જેવું જ છે. પેલા એમ સુધી પહોંચવા માટે વચ્ચે જેટલા ઓબ્સ્ટેકલ છે એ ઓબ્સ્ટેકલને કાઢી નાખવાના છે. એવી રીતે મારી અને પરમાત્માની વચ્ચે કોણ આવી શકે? તો કે આ માયા. અને આ માયાને લીધે, આ મારી પોતાની માયાને લીધે હું જણાતો નથી. ઇટ ઇઝ અ પ્યોર ગેમ કે માયાએ ઉભા કરેલા જે ઓબ્સ્ટેકલ જે છે એને તમે કાઢી નાખો. આ અવિદ્યા, અજ્ઞાન, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ પંચ ક્લેશ છે. પંચક્લેશાહ, પતંજલિમાં લખ્યા છે આ 5 ક્લેશો. આ 5 ક્લેશને કાઢી નાખો. રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા અને અભિનિવેશ, આ અહંકાર. તો જ તમે આ માયામાંથી મુક્તિ. મને જો જાણી જ લેશે માયા મેતામ તરંતી છે. મુજ પરમેશ્વરને માયાપતિ તરીકે જો સ્વીકાર કરી લેશે તો જ આ મારી માયામાંથી હું એને ઉગારી લઈશ, બાકી નહીં. માટે શરણાગતિ તો સ્વીકારવી જ પડશે. ઈચ્છો કે ન ઈચ્છો, પરમાત્માને તો પ્રેમ કરવો જ પડશે, ભક્તિ કરવી જ પડશે, ને તો એની માયામાંથી એનું તારક કે તારણ કોઈ છે જ નહીં. ઘણી દુષ્કર છે, કારણ કે 2 પ્રકારે વર્તે છે. જ્યારે તમે શરીર ભાવ લાવો છો, હું આ શરીર મન બુદ્ધિ છું એવું અભિમાન કરો છો, ત્યારે માયા ઈશ્વરનું જે અહમ તત્વ જે છે, ઈશ્વરનું જે તત્વ અંદર જે છે એને ઢાંકવામાં બરાબર બેઠી હોય છે. અને જ્યારે તમે અહીંયા સાવધાન થઈને ઈશ્વર તત્વને જાણવાનો પ્રયત્ન કરો છો, ત્યારે માયા આ શરીર મન બુદ્ધિનો જે અહંકાર જે છે એને બરાબર આપણી સામે લાવીને ઉભું રાખી દે છે. એટલે સત્ય તો આ છે, જીવન તો આ છે. આ શું છે? તને દેખાયો? જે કહે છે કે આ પરમાત્મા જેને દેખાયો છે એની તને ખાતરી? વોટ ઇઝ ધ પ્રૂફ? ત્યારે માયા આવી રીતે બોલે છે. અને જયારે શરીર મન બુદ્ધિનો ભાવ લઈને બેઠા હોય છે ત્યારે ઈશ્વરને બરાબર ઢાંકીને રાખે છે, પોતાના હેડને તો બરાબર ઢાંકીને રાખે છે કે આ રખે ને અને જાણી જાય, આ જાણી જશે એટલે હું ઉડી જઈશ. માયા એટલે બંને રીતે વર્તે છે. અને આ બંને રીતે માયા વર્તે છે ત્યારે એનાથી બચવાનો ઈલાજ એકમાત્ર પરમાત્મા છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. જુઓ શંકરાચાર્યજીએ છેલ્લે શું કહ્યું? મૂળ મતે કહ્યું, મતીવાળા. ઓ મૂળ મતીવાળા, મૂળ મનવાળા. મૂળ શરીર વાળા નથી કહ્યું, શરીર ઉપર નથી કહ્યું કે આવા શરીર વાળો કે તેવા શરીર વાળો. એ તો ઈશ્વરનું આપેલું છે, એનો આકાર, એને જે પસંદ પડ્યો આકાર લીધો. બધા આકાર એના છે, બધા રંગરૂપ એના છે, પણ આ મન એનું નથી. આ મન એનું નથી. જો મન એનું હોત તો રમણ મહર્ષિજીએ મનોનાશની વાત ન કરી હોત, પરમાત્માનું જ હોત તો નાશની વાત ન કરી હોત, બાદની વાત ન કરી હોત, મનથી ઉપરામ જવાની વાત ન કરી હોત. મન એનું નથી. મન આ માયા છે, એને અધીન છે, માટે આ માયાથી પર જવાની વાત આપણને કરેલી છે. શ્લોક નંબર 3. યથા મહાંતિ ભૂતાની, યથા મહાંતિ ભૂતાની, ભૂતેષુ ચાવચેષ્વનો, ભૂતેષુ ચાવચેષ્વનો, પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની, પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની, તથા તેષુ ન તેષ્વહમ, તથા તેષુ ન તેષ્વહમ. હવે કે છે યથા મહાંતિ ભૂતાની, જે આ પંચમહાભૂતની વાત કરે છે, 5 પંચમહાભૂત, જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશ આદિ પંચમહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ પણ નથી, તે જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ પણ છું અને વાસ્તવમાં હું પ્રવિષ્ટ પણ નથી. જેમ 5 પંચમહાભૂતો નાના મોટા પ્રત્યેક ભૌતિક પદાર્થમાં સૃષ્ટિની પછી
સુધી દાખલ થયેલા છે. કેમ કે તે પદાર્થોમાં તેઓ દેખાય છે અને દાખલ થયેલા પણ નથી, કેમ કે સૃષ્ટિની પહેલા જ કારણ સ્વરૂપે તે મહાભૂતો તે ભૌતિક પદાર્થોમાં રહેલા જ છે, તેમ હું પણ તે મહાભૂતોમાં અને સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું, છતાં પણ રહ્યો નથી. હવે અહીંયા ફરી વાત કરી કે હું નામ અને આકાર તરીકે પંચમહાભૂતમાં નથી રહ્યો, હું આકાશમાં આકાશ તરીકે નથી રહ્યો. ને તો તમે રહ્યો છું એવું કહી શકાય, પણ રહ્યો પણ નથી એ સમજી ન શકાય. હું આકાશમાં તો છું જ, પણ હું આકાશ તરીકે નથી રહ્યો. આકાશમાં ખ્યાલ આવે? હું જળમાં તો છું, પણ હું જળ તરીકે નથી. જળ તરીકે એટલે કે કઈ રેલાતું, કઈ ભીનું કરતું એવો નથી. અને આ જ સિક્રેટ વાત, હું પૃથ્વીમાં તો છું પણ પૃથ્વી તરીકે નથી, આમ અડો એવી રીતે નથી. હું તેજમાં છું પણ તેજ તરીકે નથી. અને માટે કહ્યું કે હું નથી તો તેજ તરીકે, તો પૃથ્વી તરીકે નથી. અને છું તો કઈ રીતે છું? તો એની વાત સુપો ભગવદ્ ગીતામાં કરી છે. પુણ્યો ગંધ પૃથિવ્યાંચ રસો હમોક્ષુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ તેજશ્ચાસ્મિ વિભાવસૌ. સૂર્ય અને ચંદ્રમાં આંખમાં જે તેજ છે હું છું. એટલે પૃથ્વીની અંદર હું છું, પૃથ્વી તરીકે નથી. પૃથ્વી તરીકે નથી એટલે હું નથી એવું કહ્યું, અને છું એવું પણ કહ્યું. એ કેવી રીતે? તો કે ગંધ તરીકે છું. પૃથ્વીની અંદર જે પુણ્ય ગંધ જે છે એ હું છું. હવે ગંધનું સ્વરૂપ કેવું છે? જો પરમાત્મા જયારે હું છું એવું જ્યાં જ્યાં કે છે ને, ત્યાં એનું જે પોતાનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ જે છે ને એની સાથે જરાય રમત નથી કરતો પરમાત્મા. એ એવું ને એવું જ રાખે છે. ગંધ કેવી છે? દેખાય છે, નિરાકાર છે. યુ કેનોટ પરસીવ ઇટ, યુ કેનોટ ટચ ઇટ. એ માત્ર અનુભવાય, માત્ર અનુભવાય. એમ પરમાત્મા કેવો છે? તો કે પૃથ્વીની અંદર ગંધ જેમ સૂક્ષ્મ છે, અનુભવ સ્વરૂપ છે, બસ એવી જ રીતે હું અનુભવ સ્વરૂપ છું, સૂક્ષ્મ છું. એટલે આપણી અંદર પણ પરમાત્મા જે હું તરીકે રહ્યો છે એ માત્ર અનુભવ સ્વરૂપ છે, અતિ સૂક્ષ્મ છે. ઇટ કેનોટ બી ડિરાઇવ્ડ ઇન નેમ એન્ડ ફોર્મ. રસ પાણીની અંદર, જળની અંદર રસો હમક્ષુ કૌંતેય. રસ છું એટલે કેવી રીતે? જળનો અનુભવ, જળના રસનો અનુભવ ક્યારે થાય તમને ખબર છે? જળને જુઓ તો રસનો અનુભવ થાય. તમને પાણીની બહુ તરસ લાગી, તમે કહો કે હા થાય, તો પાણીની તમને બહુ તરસ લાગી છે, હું તમારી સામે ગ્લાસ મૂકી દઉં, પીવાનું નહીં. રસનો અનુભવ કરવો હોય, ગ્લાસ તરસ લાગે અને પાણી સામે મૂકું તો તરસ छिपाય? તો આ તરસનું જે छिपावापणું જે છે, આ ગંધ કરતા પણ ઇન્ટરનલ વધારે ફિલિંગ છે. અહીંયા ભેજની વાત નથી કરી, પાણીની અંદર ભેજ હું છું એ નથી કહ્યું, રસ હું છું અંદર. એટલે કે જે તરસ छिपाયા પછીની જે તૃપ્તિ જે છે એ હું છું. હવે એ તૃપ્તિ તમે અનુભવો કે તમારી બાજુવાળો અનુભવે, કે પાણીનો ગ્લાસ અનુભવે, કે પાણી અનુભવે પોતે તૃપ્તિ? તૃપ્તિ કોણ અનુભવે? તો કે હું. તો કે આત્મા પરમાત્મા ક્યાં છે? તો કે મારા શરીર ભર અને બુદ્ધિના આ સંગાતમાં છે. આત્મ સાક્ષાત્કારનો અનુભવ ક્યાં થાય? હાથમાં થાય, આમ થવા માંડે તો કે ના. આંખમાં કઈ થઈ જાય તો કે ના. કાન કઈ જુદા થઈ જાય તો કે ના. જીભ કઈ થઈ જાય ના. શરીર કઈ જુદું ચમકતું થઈ જાય ના. ઉડવા માંડે, શું કરે? શું તો કે કઈ ના થાય. પાણીના ગ્લાસ રસ તમારી તરફ छिपाય તો પાણીના ગ્લાસ ને કઈ ના થાય, એ નાચે કૂદે નહીં. એમ આ હું જે તમારી અંદર જે છું, મને તમે યહ નિષ્કામઃ અકામઃ આપ્તકામઃ આત્મકામ એવી રીતે જાણી લો. નાંત પ્રજ્ઞમ ન બહિપ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ સચ્ચિદ આનંદ ઘંધે પરમાત્મા છું એવું જયારે જાણી લો, ત્યારે જે જાણે એને જે થાય એને એ જ થાય અને એને જ થાય. એના પણ શા મન બુદ્ધિને નથી થતું કઈ? એક્સ્ટસી આ છે, બીજાને તો ક્યાંથી ખબર પડે, ક્યાંથી થાય? અને એવાને પાછા આ કહીએ કે આને જ્ઞાન છે ને આને નથી, હદ થઈ ગઈ ને. માટે કોઈને માટે કઈ બોલવાનું નહીં કે ભાઈ આ પહોંચી ગયેલો છે ને આટલી
આટલા સ્ટેજ, અરે તું કયા સ્ટેજ ઉપર છે કે તું આના સ્ટેજ જો. હવે આઈ ટેલ યુ, કેટલું મોટું આપણે મશ્કરી કરીએ છીએ. પેલો હસતો હશે, ઘણા કે ભાઈ આ થોડું વેદાંત માર્ગદર્શન ને બધું થોડું ભણી લે ને, એટલે આ માતો તો ચોથા કક્ષાએ બેઠેલા છે. પણ આ ચોથા એ છે એવું કોણ સમજી શકે ખબર છે? જે 7 કક્ષા પાર કરી ચૂક્યો હોય એ સમજી શકે. અને જે 7 ભૂમિકાઓ પાર કરી ચૂકેલો હોય ને એને કહેવાનું જ મન નહીં થાય કે આ ચોથી એ છે. એને શું પડી છે? એને તો એ દેખાતોય નથી. ચોથી વાળો અને 7મી વાળો ને પહેલી વાળો એક જ દેખાય. એને તો ચોથી વાળો 7મી એ ક્યારે જાય એમાં જ પડેલો હોય જ્ઞાની. તો એવું કહેવા માટે પણ નવરો નથી હોતો કે આ ચોથી એ છે. તો જે કહે છે કે આ ચોથી એ ગયો, આ 5મી એ ગયો ને આ અવસ્થા, શરમ લાગવી જોઈએ. થોડું જાણી લીધું એટલે તમે શું થઈ ગયા? અને પેલો એને પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હાઉ કેન યુ ડિરાઈવ ધેટ? જ્યારે હું તમને કહું છું કે તમારા તમારું શરીર મન બુદ્ધિનું આખું જે સંઘાત એટલો જડ છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થશે ત્યારે આ શરીર મન બુદ્ધિને પણ અનુભવ નથી થવાનો. નહીં તો લખાયું હોત ઉપનિષદમાં કે વ્યાસ ભગવાને કહ્યું હોત મને આવું થવા લાગ્યું, યાજ્ઞવલ્કે કહ્યું હોત મને આવું થવા લાગ્યું. નથી કહ્યું. કયા ઉપનિષદમાં કહ્યું? આત્મ સાક્ષાત્કાર જયારે થયો ત્યારે શું ઉદ્ગાર નીકળ્યા? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. શું ઉદ્ગાર નીકળ્યા? નાંત પ્રજ્ઞમ ન બહિપ્રજ્ઞમ. તો નાંત પ્રજ્ઞમ નો અનુભવ કહો તો મને. અદ્રશ્યમ અગ્રાહ્યમ, અદ્રશ્ય નો અનુભવ કહો. તમને અદ્રશ્ય નો અનુભવ થયો, બોલો. તમારી આંખે અદ્રશ્ય કેવી રીતે જોયું? હેવ યોર ઓન આઈઝ હેવ એક્સપીરિયન્સ્ડ ઇટ? તો હાઉ કેન યુ સે મારી આંખે આ જોયું અને પેલાની આંખા નથી જોતી એવું આપણે કેવી રીતે કહી શકીએ? હાઉ કેન વી ઇન્ટરપ્રિટ? જયારે આપણું શરીર મન બુદ્ધિ આટલું બાજુ પર રહી જાય છે. માટે કોઈ જ્ઞાનીને દેહાધ્યાસ હોતો નથી, એ રમત કરે છે. માટે આ સમજવું બહુ દુષ્કર છે. માટે બેસ્ટ કે તમે પોતાને સમજી લો. બીજું બધું અન્યામ વાંચો વિમુચ્ય થો. આટલી બધી વાર કહ્યું છે એનું કારણ જ આ છે. અને માટે જ ઉપનિષદ કહે છે ન ચક્ષુષા ગૃહ્યતે. આંખથી જાણવાનો વિષય પરમાત્મા નથી બની શકતો. નાપી વાચા. બીજા કોઈ હોમ યજ્ઞ યાગ કર્મ દૈવ દાવ શું કરવું? કે નાન્યૈ દેવૈ તપસા, તપથી તો કે ના, કર્મથી તો કે ના. તો સેનાથી મને મળશે તો કે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. જ્ઞાન પ્રસાદથી. પણ એ જ્ઞાન પ્રસાદ પ્રાપ્ત કરવા માટે જે અધિકારી જોઈએ, જે શુદ્ધ ચિત્ત જોઈએ, એને માટે આ બધી સમદમ તિતિક્ષાની વાત કરી છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વ ગુણ જ ખાલી જુઓ. આ માયાનો જે છેલ્લામાં છેલ્લું તમારી અંદરથી બહાર નીકળશે ને જ્ઞાન પહેલા, એ આ માયાનો સત્વ ગુણ બહાર નીકળશે. એટલે તમસ તો આખો બહાર નીકળી જવો જોઈએ. ધેટ મીન્સ પ્રમાદ તો આખો બહાર નીકળી જવો જોઈએ. ખ્યાલ આવ્યો? તમસ એટલે કે જે પણ આ નામ રૂપનું આખું જે તમસનું શરીર જે થયું છે એની અંદરનો ભાવ પણ બહાર નીકળી જવો જોઈએ. તમસ તો ક્યારનો જતો રહેવો જોઈએ. રજ પણ જતો રહેવો જોઈએ, રજસ પણ જતો રહેવો જોઈએ. દરેક વસ્તુ વિષયમાંથી કામ જતો રહેવો જોઈએ. વસ્તુ રહેશે, વિષય રહેશે, તમે પણ રહેશો. એની અંદરથી રસ ઉડી જશે, કામ ઉડી જશે. રજ તો આખો જતો રહેવો જોઈએ. છેલ્લે વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વ. સત્વ પણ મલિન સત્વ નહીં, મલિન સત્વ નહીં, વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વ રહેશે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. આ સત્વ ગુણ જે તમને આપવામાં આવ્યો છે ને એ માત્ર જ્ઞાન માટે જ આપવામાં આવ્યો છે. રજો ગુણ જે આપવામાં આવ્યો છે ચિત્તની શુદ્ધિ કરવા, નિષ્કામ કર્મ કરવા માટે તમને આ હાથ પગ પ્રાણ આપવામાં આવ્યા છે. તમો ગુણ જે આપવામાં આવ્યો છે એ પણ કામનો છે. એમાં જે પણ કઈ અપારમાર્થિક હોય, પરમાત્માથી વિરુદ્ધનું કર્મ હોય એમાં પ્રમાદ કરો, એમાં બેસી રહો, એમાં આળસ કરો. એમાં કેમ આળસ નથી કરતા? બનો આળસુ? એમાં કોઈ પુતલી કે નિંદા કરે છે, આળસુ બનો? નથી સાંભળ્યું મારે, જા ઊંઘી જવું છે. ત્યારે તો ઊંઘ આવતી હોય તો જાગીને આ કામ કરીને સાંભળું છું. ના ભાઈ સંભળાવ, પછી ઊંઘી જઈશ. એમાં આળસ કરો, ચાલો આળસ કરો. જ્યાં વિષય ભોગમાં બહુ મન ખેંચાતું હોય આળસ કરો જવાની. જીભમાં સ્વાદમાં બહુ મન ખેંચાતું હોય આળસ કરો, ચાલ ને આજે નથી જવું, આજે નથી ખાવું, આળસ કરો. ટ્રેન યોરસેલ્ફ. સમજ પણ જુઓ. એક વસ્તુ તમે સમજો કે આ ઈશ્વરનું બધું બનેલું છે, બરાબર? ગઈકાલે આપણે બીજ અને અંકુરની વાત જોઈ કે જે બીજમાં અવ્યક્ત છે એ જ આવીને બહાર નીકળ્યું. હવે ઈશ્વરમાંથી જો બહાર નીકળ્યું હોય તો એનામાંથી આવેલું કહીએ અનયુઝફુલ હોય?
કંઈ પણ ફેંકી દેવા જેવું હોય, નકામું હોય? ના. ક્રોધ આપ્યો છે, કામનો છે. ક્રોધ કરો, કેમ હજી જ્ઞાન નથી થયું? ક્રોધ કરો, કેમ હું આવો છું? ક્રોધ કરો, કેમ મને કામ છે? કેમ મને રાગ છે? કેમ આ જતું નથી? આ બધા જ્ઞાનીઓ આમ આનંદથી ફરે છે, મને કેમ એવો આનંદ મળતો નથી? ક્રોધ કરો. અમારી પર તો કોઈ આવો ક્રોધ નથી કર્યો કે ભાઈ તમે કેમ આમ આમ તેમ ફરો છો, મને કઈ નથી થયું. કોઈ એવો વ્યાકુળ માણસ જ નથી મળ્યો આજ સુધી. રાગ કરો ઈશ્વર સાથે, દ્વેષ કરો અનીશ્વર સાથે, કામ કરો, અત્યંત કામ રાખો ઈશ્વર પ્રત્યે, નથી થતું. બધી જ જેટલી છે લોભ કરો ઈશ્વર માટે કે નહીં આટલું ને આનાથી વધારે, થોડું હજી આપો, હજી દર્શન, હજી લોભ કરો. મંદિરમાંથી આપણે બહાર નીકળે તો છેલ્લે બહાર નીકળે ત્યાં સુધી છેલ્લે મંદિરના શિખરના દર્શન કરીએ છીએ. લોભ નથી છૂટતો. લોભ ના છોડો. તમારી અંદરની લોભની જે પ્રવૃત્તિ છે, લોભમાંથી મુક્ત થવા ઈશ્વર પ્રતિ લોભ કરો તો એ તરત જ ઈશ્વરમય બનાવી દેશે એ લોભને. ઈશ્વર પ્રતિ ક્રોધ કરો, ક્રોધ કન્વર્ટ થઈ જશે, ઈશ્વરમય થઈ જશે. ઈશ્વર પ્રતિ જે પણ તમે વૃત્તિઓ મૂકશો એ બધી ઈશ્વર દઈને બહાર આવશે. પણ સમાજમાં કે વ્યક્તિમાં લોભ મૂકશો તો એનો ને તમારો લોભ ભેગો થઈને તમારો ડબલ થઈ જશે. લોભને વધારે તમે જોજો, આ માફ કરજો તમારા જીવનમાં કે તમારી કોઈ ક્રોધી વ્યક્તિ સાથે જો મૈત્રી થઈ ગઈ હોય તો તમે એના સંપર્કમાં આવ્યા પછી વધારે ક્રોધી થયા કે શાંત થયા? હે થાય ને, અસર હેઠળ આવી જાવ ને. હવે ક્રોધ તમે ઈશ્વર પ્રત્યે કર્યો અને પેલો તો સાવ અક્રોધ તત્વ છે, અતિશય આનંદનું તત્વ છે. એટલે તમારો ક્રોધ આખો ઓળ ગોળ થઈને ઇટ હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ આનંદ. અને જે મોટું પાવરફુલ મેગ્નેટ હોય એ નાનાને ખેંચી લે. આપણા ક્રોધને તો ક્યાંય ખેંચીને એ ફેંકી દે અને આનંદમાં કન્વર્ટ કરી આપે. આવો આનંદ તમારે નથી લેવો. કરવાનું તે શું? યુ હેવ ટુ અપ્રોચ હિમ એની હાઉ, એની મીન્સ યુ અપ્રોચ હિમ. નામથી એપ્રોચ થાવ, સ્મરણથી એપ્રોચ થાવ, દર્શનથી એપ્રોચ થાવ, મૂર્તિથી એપ્રોચ થાવ, જ્ઞાનથી એપ્રોચ થાવ. એની હાઉ જસ્ટ જેન કેન પ્રકારેણ અપ્રોચ ધ લોર્ડ ઓલમાઇટી. નાન્યૈ દેવૈ તપસા કર્મણાવા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસ્તુતમ. તો શું થાય? તતસ્તુતમ તો એ પશ્યતિ નિષ્કલમ, તો એ કળા વગરનો એટલે પરિવર્તન વગરનો એ બ્રહ્મ જે છે નિષ્કલમ ધ્યાયમાન, ધ્યાનમાં મળે છે. ધ્યાન એટલે ફૂલ કોન્સન્ટ્રેટ, ચિત્તની એકાગ્રતા એટલે ધ્યાન. આમ હાથમાં ખાલી કરીને બેસી જવું એ ધ્યાન નહીં. ચિત્તની એકાગ્રતા એટલે કે એકતાનતા. તાભ્યામ નિર્વિચિકિત્સેર્થે ચેતસઃ સ્થાપિતસ્ય યતઃ એકતાનત્વમેતદ્ધિ નિધિધ્યાસનમ ઉચ્યતે. આ ધ્યાયમાનઃ એટલે આ. તાભ્યામ એટલે શ્રવણ મનનાભ્યામ, શ્રવણ અને મનન કરવાથી નિર્વિચિકિત્સા એટલે કે ચિકિત્સા પામેલું, ચિકિત્સા એટલે રોગથી રહિત થયેલું. જે આ મન જે છે તારું રોગ રહિત કર તેનાથી શ્રવણ અને મનનથી. તાભ્યામ નિર્વિચિકિત્સેર્થે ચેતસઃ આવા એ ચિકિત્સા પામેલા એટલે શ્રવણ અને મનન રૂપી ટ્રીટમેન્ટ પામેલા. ટ્રીટેડ કહે ને, ટ્રીટમેન્ટ શ્રવણ અને મનનની તારા મનને પામ્યા પછી એ મન નથી રહેતું, ફરીને ચિત્ત થઈ જાય છે. ચેતસઃ એ જે ચિત્ત જે છે સ્થાપિતસ્ય યત, ચિત્ત જે છે પરમાત્મામાં મૂકવાનું છે, મન ન મૂકી શકાય. માટે કહ્યું ચેતસઃ સ્થાપિતસ્ય યત, એ ચિત્તને પરમાત્મામાં સ્થાપ. એકતાનત્વમેતદ્ધિ અને એ સ્થાપનામાં જે એકતાનતા આવે છે, અને આ એકતાનતા એટલે જ આ હું જે મેડનેસની જે વાત કરું છું, લિટરલી યુ હેવ ટુ ગો મેડ અબાઉટ ધેટ લોર્ડ ઓલમાઇટી. એ આટલા માટે તમારી વાતો એ કોઈને હાસ્યાસ્પદ લાગશે, તમારું કર્મ એ કોઈને હાસ્યાસ્પદ લાગશે. તમે કઈ અમુક નિર્ણયો લો, તમે કોઈ રીતે ચાલો બેસો ઉઠો, બધાને હાસ્યાસ્પદ લાગશે. તમારી પર કમેન્ટ કરશે, આગળ ને પાછળ બી કરશે, બોલશે ખરા. લેટ ધેમ. હવે તો આવા થઈ ગયા, તારું શું કરવું? આ બોલવાથી તારું શું થશે તને ખબર છે? જ્ઞાની એને કોઈ કઈ કહી જાય છે એનાથી દુઃખી નથી થતો. તમને ખબર છે કે શેનાથી દુઃખી થાય છે? એને જે આવું કહી દીધું ને, એને જે કર્મનું ફળ એને ભોગવવું પડશે ને, એ જાણીને દુઃખી થાય છે કે આનું થશે તો આના તો હું એને બચાવી શકવાનું નથી. ના બોલે તો સારું. કોઈ પણ તમે જેની પાસે આત્મા શબ્દનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હોય એના વિશે કશું પણ બોલતા પહેલા 1000 વાર વિચાર કરજો. તમને ના ફાવે તો જતા રહેજો, પણ નેવર કમેન્ટ, ને તો બહુ ખરાબ સ્થિતિ તમારી થઈ જશે. એકતાનત્વમેતદ્ધિ, એકતાનતા, આ એકતાનતા, આ
એકવાર તો બાવરા થઈ જજો એની પાછળ, શરમ મૂકીને અષ્ટપાસ મૂકી દેજો. નિધિધ્યાસન ઉચ્ચતે, એને નિધિધ્યાસન કહેવાય. અને એ નિધિધ્યાસન તમને આપણા ગુરુજી પણ શીખવાડવાના છે. મનન આશ્રમમાં પૂજ્ય સ્વામીજી નિધિધ્યાસન હવે લેવાના છે. એ આટલા માટે આ એની પૂર્વ ભૂમિકા છે. આ શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો આત્મસાત કરો, જ્યારે પૂજ્ય સ્વામીજી નિધિધ્યાસન શીખવાડે તો એમનું બોલેલું વ્યર્થ ન જાય. તમારા ગુરુની કરેલી મહેનત વ્યર્થ ન જાય એવું તો જીવન જીવો. નિધિધ્યાસન ઉચ્ચતે. આવા નિધિધ્યાસનમાં પરમાત્મા આપણી સ્થિતિ સ્થાપિત કરે એવી જ ઈશ્વરને પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુ બડા